ફ્રેન્ડ્સ, આજે આપણે ચિકન બોટી સમોસાની રેસીપી જોવાના છે. મેં એને બનાવીને ફ્રીઝ કરેલા છે. ફ્રેન્ડ્સ, બહુ જ સરળ રેસીપી છે. ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ ચિકન બોટી સમોસા બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલી ચિકનને સરસ રીતે ધોઈને લીધેલી છે. તો એને 2 થી 3 પાણીથી સરસ રીતે ધોઈ લેવાની. મેં સડકો નાખીને સરસ રીતે એને ધોઈ લીધેલી છે અને આ રીતના એના મીડિયમ પીસ કરેલા છે. થોડા મીડિયમ સાઇઝના, બહુ નાના પણ નહીં અને બહુ વધારે મોટા પણ નહીં. હવે આપણે ચિકનને મેરિનેટ કરીશું. તો આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મેરિનેશન કરીને તમે ફ્રીઝમાં ઓવરનાઇટ પણ રાખી શકો. તો અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે. ચાટ મસાલો અડધી ચમચી જેટલો, જો ના હોય તો તમે લીંબુનો રસ એડ કરજો. શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર જે તીખું છે અને 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ. 1.5 થી 2 ચમચી જેટલું દહીં એડ કર્યું છે. તો અહીં મોડું દહીં એડ કર્યું છે, જે પંજાબી દહીં મળે છે એ એડ કર્યું છે. એમાં બહુ ખટાશ નથી હોતી અને થોડુંક ઘાટ દહીં હોય છે. હવે આપણે સરસ રીતે એને મેરિનેટ કરી લઈશું અને સરસ રીતે બધી બોટી ઉપર બધો મસાલો ચડી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ ઇઝી છે. તમે તમારી ઇફતારમાં આને જરૂરથી સામેલ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. તો જુઓ, આ રીતે મેં મેરિનેટ કરી દીધેલું છે અને ઢાંકીને હું અડધા કલાક સુધી મૂકી દઈશ. વધારે સમય હોય તો તમે ઓવરનાઇટ પણ મૂકી શકો છો અને સમય ના હોય તો તમે તાત્કાલિક પણ આગળની પ્રોસેસ કરી શકો છો. તો અડધો કલાક જેવું થઈ ગયું છે. ચિકન પણ સારું એવું મેરિનેટ થઈ ગયું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જુઓ, સરસ એવું મેરિનેશન થઈ ગયું છે. બહુ જ સરસ સ્મેલ આવે છે આ ટાઈમે. બીજી બાજુ મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધેલી છે. તેમાં 2 ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરીશું, રેગ્યુલર રિફાઇન ઓઇલ. તમે બટર પણ એડ કરી શકો છો એની સાથે. મેં ફક્ત રિફાઇન ઓઇલનો ઉપયોગ કર્યો છે. એમાં આપણે મેરિનેટેડ ચિકન એડ કરી દઈશું અને સરસ રીતે 1 થી 2 વખત મિક્સ કરી દઈશું. સાથે સાથે જે બાઉલમાં આપણે ચિકનને મેરિનેટ કરેલી એમાં થોડુંક પાણી એડ કર્યું છે મેં, અડધા કપ જેવું. તો પાણી એડ કરીને સરસ રીતે બધો મસાલો એમાં લઈ લેવાનો જે રહી ગયો હોય બાઉલમાં અને એ આપણે પાણી આમાં એડ કરી દઈશું. તો આપણે ચિકનને આ પાણીમાં ચડાવીશું, એટલે કે સરસ રીતે એને ચડવા દઈશું, સરસ સોફ્ટ થવા દઈશું. તો મિક્સ કરીને આપણે એને ઢાંકીને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 વખત પણ મિક્સ કરી લઈશું. તો એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું અને એક વખત મીડિયમ ફ્લેમ પર કરીને 1-2 મિનિટના અંતરે આપણે એને સરસ થવા દેવાનું. તો જુઓ, એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને એને સરસ એવું ઠંડુ પડવા દઈશું હવે આપણે. અને બીજી બાજુ આપણે મેદાની સ્લરી તૈયાર કરી લઈશું. તો બહુ વધારે પાતળી સ્લરી નથી બનાવવાની. 2 ચમચી જેટલો મેં મેદો લીધેલો છે. એમાં થોડુંક કરીને હું પાણી એડ કરીશ અને એક ઘટ્ટ પેસ્ટ જેવું બનાવીશ. તો બહુ વધારે ઘટ્ટ પણ નહીં અને બહુ વધારે પાતળું પણ નહીં. એ રીતે મીડિયમ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું, જેનો આગળ આપણે ચિકન બોટી સમોસા બનાવવામાં ઉપયોગ કરીશું. હવે પેસ્ટ પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો હું તમને આગળની બીજી પ્રોસેસ કરીને બતાવીશ. બીજી બાજુ ચિકન પણ સરસ ઠંડી પડી ગઈ છે. મેં એને પંખા નીચે ઠંડી કરી લીધેલી છે. આજે હું તૈયાર સમોસાના પડનો ઉપયોગ કરું છું. જો તમારી બોટીની સાઇઝ નાની હોય તો તમે સમોસાને વચ્ચેથી ઊભો કટ લગાવી શકો છો. મારી અમુક બોટી મોટી છે એટલે હું આખો જ પડ રાખું છું સમોસાનો. આ રીતે બોટી મૂકીને ફીટોફીટ રોલ વાળીશું અને છેડા ઉપર આપણે જે પેસ્ટ બનાવેલી છે એ લગાવી દઈશું અને પ્રોપર એવું ચોંટાડી દઈશું. બીજી બાજુ ટૂથપીક અને લાકડીઓ જે રેડીમેડ હોય છે તે મેં પાણીમાં ડુબોળીને રાખેલી છે, જેથી તેલમાં ફ્રાય કરીએ ત્યારે બળે નહીં. અને આ રીતે મેં ચિકન બોટી સમોસો બનાવીને તૈયાર કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની મોટી તમારી પાસે સ્ટીક હોય તો એમાં 4 થી 5 તમે આ રીતે એકસાથે પણ કરી શકો છો. બરાબર. તો આ બધા જ મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધા. તમે જોઈ શકો છો કેટલાકમાં મેં નાની ટૂથપીક ઉપયોગમાં લીધેલી છે અને કેટલાકમાં મોટી મેં જે સળી મળતી હોય છે તે
લીધેલી છે સ્ટીક, અને હવે હું એને ફ્રીઝ કરીશ. તો ફ્રેન્ડ્સ, મેં એને 3 કલાક જેવું રેફ્રિજરેટરમાં આ રીતે રાખી મૂકેલું, અને પ્લાસ્ટિકની કોથળીઓ વચ્ચે મેં મૂકેલી કે જેથી એકબીજા જોડે ચોંટી ન જાય. અને પછી સરસ કડક થઈ ગયા 2-3 કલાક રેફ્રિજરેટરમાં. પછી મેં એને જીપલોક બેગમાં આ રીતે મૂકીને સ્ટોર કરેલા. તો હું તમને બતાવી દઉં છું જેથી તમને આઈડિયા આવી જાય. અને જો તમારે તૈયારીમાં એને ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો, અને આ રીતે 1 મહિના સુધી તમે એને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો. તો જુઓ, બહુ જ ટેસ્ટી ચિકન બોટી સમોસા બનીને તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું.